વાત કરીએ હવે અમદાવાદની. અમદાવાદના વાડજમાં ભાઈ બીજના દિવસે શાળાએ એક બનેવીનો જીવ લઈ લીધો છે. હવે બહેનને ત્રાસ આપતો હોવાથી શાળાએ બનેવી ભાવેશ મકવાણાની હત્યા કરી નાખી. પત્નીના ભાઈઓએ બનેવીને માર મારી 5મા માળેથી નીચે ફેંકી દીધો. તો મૃતક ભાવેશ મકવાણા રિક્ષા ચલાવતા હોવાની પણ માહિતી મળી રહી છે. કુટુંબ કલેશના કારણે પત્નીના ભાઈઓએ બનેવીનો જીવ લઈ લીધો છે. તો પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એટલે એના અઠવાડિયા 10 દિવસની મગજમારી ચાલતી હતી ને અમે 6-12 મહિનાથી બેઠી હતી તે અમે હારા માટે તેડી લાયક ભાઈનું ઘર થાય 15 દિવસે નહીં થયા તેડી લાય ને એના બબાલો ચાલુ હતી એના રોજ ફોન આવતા હતા. અમે કહેતા હતા કે તું અમે તને એવું હોય તમે તેડી લાયા તને એવી તારા મા બાપના ઘેર અમે તને હુંપરત કરી દઈએ પણ તું કશું કરતી નહીં કે કશે મગજમારી ના કરે. એટલામાં તો એનો સવારે ફોન આવ્યો ભાઈ બીજના દાડે કે હું તું આવું મૂકો ના તું આય કે મારા ભાઈ કે તું આય મને ભેગી થવા મૂકો હારી હેડ હું આવું તું જા પેટલા ગળી અને આટલા નાક જ ઉતરીને મને ઉતરીને ઉભી ને એરીને પાછળ બૂમ પડી કે પડ્યું મેસેજ મળ્યા. બાકી અમે કશું નથી જાણતા બેન. ઝઘડો એ 2 માણસ નો જતો. હવે 2 માણસ નો તો શું હોય બેન આપણને ના ખબર હોય. આપડે તો સમાધાન કરવા લાયા કે આ રીતે છોકરી 3 વર્ષની હતી તે આપણો જીવ બળતો તો તે કઉ ઘર કરીને 2 માણસ ને છોડીને સારી રીતે જીવન જાય. અને કશું નહીં સાહેબ અમારે તો બેન કશું કેવું નહીં. અમારો ભાઈ જતો રહ્યો મને એવો ન્યાય મળે. એ લોકો જેટલી ના જ છૂટ જ નહીં જેલમાં સેન્ટ્રલ જેલ જ થવી જોઈએ. મારા ભાઈને જેવો ખોયો એવો એ લોકોને બધું ખોવાવું જોઈએ બસ. મારે એ લોકો બહાર ના જોઈએ કે ભાઈ મારા ઘેરે ના જોઈએ. મારે કશું નહીં જોઈતું બધું લૂંટી લીધું હવે એને મારું કશું નહીં બેન મારી જોડે. એક પરિવાર આખું નોંધારું બની જાય છે આ ઘરકંકાસને કારણે. એક ઘરકંકાસ કે જેમાં શાળાએ બનેવીની હત્યા કરી નાખી. બનેવીને મારવામાં આવ્યો સૌથી પહેલા અને 5મા માળેથી નીચે ફેંકી દેવામાં આવે છે અને ત્યાંય બનેવીનું ઘટના સ્થળે મોત થાય છે. ત્યારે હવે પોલીસ કેસ થયો છે જોર મારી નાચો નાહી દીધો અને મને ઉપર ચડી દઈને મારી. હું એકલી જતી શું કરું સાહેબ. ઝઘડો એ બીના દેવાનો કે અને અમે તો દેવામાં જાણતા જ નહીં બેન. અને રોજ ફરવા કાલ તો ફરવા લઈને જઈશ અહીં આવી અને સોને મને ફોન કરી અને બધાને બોલાયા. હું 3 દિવસથી તો ખાતી નહીં. આ 2 અખવા લેવા નથી દેતી બેન. મને ત્રાસ મારા છોકરાને એની હાળીનો દિયોર પછી એકનો રાખેલો પ્રેમ વાળો એને આ બધા ભેગો થઈને રીકી ઝઘડો કે ચમ મારી છોડીને ગાળો બોલા એમ કઈ ઝઘડો કર્યો અને મારા છોકરાને પર ચડી દઈને માર્યો. મને મારીને અટ્ટાથી ગયેલી મારા છોકરાને નેચો નાહી દીધો. હવે હું એકલી શું કરું બેન. હા 10 વર્ષ જેવું થયું. ન્યાય માટે મારો છોકરો મર્યો ને એમને સેન્ટલ થવી જોઈએ. એ જિંદગીમાં ના છૂટવા જોઈએ. જન્મ ટીપ થવી જોઈએ. બસ મારા રૂપિયા નહીં જોઈતા. મારો છોકરો મરી ગયો ને એવી જન્મ ટીપ થવી જોઈએ બધાને જેટલા એટલા બધાને. બીજું મારે કઈ કેવું નહીં. એના દેવાના કારણે એની બહુ કોસ કરતી હતી. એની બહુનો 18,000 પગાર હતો. એના મા બાપના હાલે શું હાલે આમના મા બાપને 1 રૂપિયો પણ આપ્યો નથી. કેટલા વાગે ઘટના બની અને ક્યાંથી કેવી રીતે નીચે ફેંક્યા? એ લોકો અહીંયા આયા એવા મેં કીધું ચા પાણી કરીને વાતો કરીએ ના મારા છોકરાને મારી સીધો ઊંચો કરીને નીચે નાખી દીધું. કોણ હતું જોડે? એ 7 જણા હતા. એમાંથી 5 જણા કીધા અને 5 જણા માન્ય.